દિલ્હીમાં જે ઇન્ડિયા બ્લોકની બેઠક અત્યારે મળી રહી છે એની પૂર્વ સંધ્યાએ આમ આદમી પાર્ટીએ કહી દીધું કે ભાઈ અમે હવે ઇન્ડિયા બ્લોક સાથે નથી। તમિલનાડુની ચૂંટણીમાં જે પણ થયું એના કારણે ડીએમકે નારાજ થઈ ગયું, કેમ કે કોંગ્રેસે ત્યાં ટીવીકે સાથે ગઠબંધન કરીને સરકારમાં જોડાઈ ગયા, તો ડીએમકે પણ ઇન્ડિયા બ્લોકમાંથી અલગ થઈ ગયું। કે આખી બેઠકમાં આગળની રણનીતિ નક્કી કરવી એ પછીની વાત છે। સૌથી પહેલાં તો વિપક્ષી એકતા સાબિત કરવાની જરૂર છે। 2029માં આ જ ઇન્ડિયા બ્લોકે ભાજપ સામે જો લડવું હોય તો અત્યારથી જ એકતા દેખાડવાની જરૂર છે, જે બિલકુલ દેખાઈ નથી રહી। તમે જો ભાજપની સાથે એટલે કે જે એનડીએ ગઠબંધનમાં જે પક્ષો છે એ કેવા મજબૂતીથી ભાજપ સાથે જોડાયેલા છે। આ જ કોંગ્રેસે કરી બતાવવાનું છે કે જેવી રીતે એનડીએ મજબૂત છે એવી રીતે ઇન્ડિયા બ્લોક મજબૂત થશે તો એક આદર્શ લોકશાહીની સ્થિતિ બનશે, કેમ કે વિપક્ષ મજબૂત બનશે। ભાજપ સામે મોરચો માંડવા દિલ્હીમાં 23 દળો થયા એક। બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મમતા બેનર્જી, અખિલેશ યાદવ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા। સાથે જ જૂન 2024 પછી બરાબર 2 વર્ષે દિલ્હીમાં ઇન્ડિયા બ્લોકનું મંથન। દેશની રાજનીતિમાં ફરી એક વખત હલચલ તેજ જોવા મળી રહી છે। ભાજપ સામે મોરચો માંડવા દિલ્હીમાં 23 દળો થયા એક। ઇન્ડિયા બ્લોકના 23 પક્ષોએ દિલ્હીમાં કરી મોટી બેઠક। બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મમતા બેનર્જી, અખિલેશ યાદવ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા। બેઠકમાં તેજસ્વી યાદવ, ઓમર અબ્દુલ્લા પણ હાજર રહ્યા। સાથે જ જૂન 2024 પછી બરાબર 2 વર્ષે દિલ્હીમાં ઇન્ડિયા બ્લોકનું મંથન। વિપક્ષી એકતા જાળવી રાખવી જરૂરી હોવાની વાત શરદ પવારે કરી। સાથે જ આમ આદમી પાર્ટી અલગ થઈ જતા બેઠકમાં ન હાજર રહ્યા એક પણ પ્રતિનિધિ। અને આગામી રણનીતિ માટે બેઠકમાં અગત્યની ચર્ચા થાય તેવી સ્પષ્ટ શક્યતાઓ દેખાઈ રહી છે। ફરી એક વખત ભાજપ એટલે કે એનડીએની સામે ઇન્ડિયા બ્લોક એક મંચ પર જોવા મળ્યું। 23 અલગ અલગ દળો એક મંચ ઉપર આવી અને ભાજપ સામે રણનીતિ ફરી એક વખત તૈયારી કરવાની શરૂઆત કરી છે। આજથી 2 વર્ષ પહેલા 2024માં જે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, મમતા બેનર્જી સહિતના જે દિગ્ગજ ચહેરાઓ હતા એ એકજૂઠ થયા હતા અને તેનું પરિણામ એ લોકસભાની ચૂંટણી વખતે જોવા મળ્યું હતું। ફરી એક વખત કોઈ નવી રણનીતિ સાથે જે આગામી વિધાનસભાઓની ચૂંટણીઓ આવી રહી છે અલગ અલગ રાજ્યોની, તેમાં રાજસ્થાન, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના જે મોટા રાજ્યો છે તે તમામની જે ચૂંટણી આવી રહી છે તેમાં ફરી એક વખત ઇન્ડિયા બ્લોક એક્ટિવ થયું હોય તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે। મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, ફરી એક વખત એ ઇન્ડિયા બ્લોકના 23 દળોની આ બેઠક મળી। આ બેઠક પાછળનું કારણ શું? આવનારી એ અલગ અલગ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી કે પછી રોડમેપ 2029નો તૈયાર કરવા માટે ભાજપ સામેની રણનીતિ તૈયાર કરવાની આ બેઠક? સૌથી અગત્યની વાત તો એ છે કૃણાલ કે આ ઇન્ડિયા બ્લોક છે એમાં વિપક્ષી એકતાનો જે મુદ્દો છે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં એટલા માટે છે કે જૂન 2024માં ઇન્ડિયા બ્લોકની બેઠક મળે અને પછી લાગ લગાટ 2 વર્ષ સુધી આ રીતની બેઠક ન મળે જેમાં બ્લોકના તમામ સદસ્યો એટલે તમામ પક્ષો હાજર હોય અને એ 2 વર્ષ દરમિયાન એક પછી એક સાથી છે એ વિખૂટા પડતા જાય। જેડીયુ એમાંથી અલગ થઈ જાય, એમાંથી આમ આદમી પાર્ટી અલગ થઈ જાય, આ પ્રકારે ડીએમકે અલગ થઈ જાય। એટલે આ પ્રકારે અલગ અલગ જે પાર્ટીઓ છે એ એક સાથે ભાજપની સામે લડવા માટે મેદાને ઉતરે, પણ જ્યારે મોરચો માંડવાનો હોય, એક થવાનું હોય ત્યારે એક પછી એક બાજુથી એક પક્ષ અલગ થતો જાય। દિલ્હીમાં જે ઇન્ડિયા બ્લોકની બેઠક અત્યારે મળી રહી છે એની પૂર્વ સંધ્યાએ આમ આદમી પાર્ટીએ કહી દીધું કે ભાઈ અમે હવે ઇન્ડિયા બ્લોક સાથે નથી। એટલે જે આમ આદમી પાર્ટી કે અરવિંદ કેજરીવાલ ઉપર ઘણો મોટો મદાર રાખતું હતું એક સમય ઇન્ડિયા બ્લોક, એ એનાથી છેડો ફાડી દીધો। તમિલનાડુની ચૂંટણીમાં જે પણ થયું એના કારણે ડીએમકે નારાજ થઈ ગયું, કેમ કે કોંગ્રેસે ત્યાં ટીવીકે સાથે ગઠબંધન કરીને સરકારમાં જોડાઈ ગયા, તો ડીએમકે પણ ઇન્ડિયા બ્લોકમાંથી અલગ થઈ ગયું। એટલે ભાજપ સામે લડવાની વાત તો પછી છે, પહેલાં તો આ જે બંધ મુઠ્ઠી રાખવાની હોય છે
એ વિપક્ષી દળો એક સાથે નથી આવી રહ્યા અને એટલે જ શરદ પવારે કહ્યું કે આખી બેઠકમાં આગળની રણનીતિ નક્કી કરવી એ પછીની વાત છે. સૌથી પહેલાં તો વિપક્ષી એકતા સાબિત કરવાની જરૂર છે, જે બની જ નથી રહી. એક પછી એક પક્ષો અલગ થઈ રહ્યા છે, એમની જે વિચારધારા છે એ પણ એક ફોરમ પર નથી આવી રહી. 2029માં આ જ ઇન્ડિયા બ્લોકે ભાજપ સામે જો લડવું હોય તો અત્યારથી જ એકતા દેખાડવાની જરૂર છે, જે બિલકુલ દેખાઈ નથી રહી. આ બેઠકમાં જો કે ઘણા મોટા દિગ્ગજ નેતાઓ એક મંચ પર આવ્યા. સોનિયા ગાંધી હોય, રાહુલ ગાંધી હોય, મમતા બેનર્જી હોય, અખિલેશ યાદવ હોય, તેજસ્વી યાદવ હોય, આ બધા જ નેતા, ઓમર અબ્દુલ્લા પણ આવ્યા અને એ સિવાય જે બીજા કેટલાક નેતાઓ છે વિડીયો કોન્ફરન્સથી પણ જોડાયા. પણ હજુ પણ એ મુદ્દો તો છે જ કે તમે એ મંથન કરશો ક્યારે કે ભાજપ સામે એક થઈને લડીશું. સૌથી પહેલાં તો એકતા જ નથી જોવા મળી રહી, એક વિચારધારા નથી થઈ રહી, અલગ અલગ મુદ્દા પર પ્રતિક્રિયા અલગ અલગ આવી રહી છે. એટલે ઇન્ડિયા બ્લોક બેઠક તો ચોક્કસથી કરી રહ્યું છે. 2029ની રણનીતિ પણ છે અને જેમ તમે કહ્યું વિધાનસભા ચૂંટણીઓ પણ આવી રહી છે અમુક રાજ્યોની, એના માટે પણ ઇન્ડિયા બ્લોકે રણનીતિ ઘડવાની છે. પણ ગઠબંધનના મુદ્દે પણ કેટલા બધા વિવાદ ચાલતા હોય છે. આપણે જોયું કે ઇન્ડિયા બ્લોકનું ગઠબંધન તમે લોકસભાની ચૂંટણીમાં જોયું કે આપ અને કોંગ્રેસ સાથે લડ્યા, પણ જેવી વિધાનસભાની ચૂંટણી આવી એટલે આપ અને કોંગ્રેસ અલગ અલગ થઈને લડ્યા. એટલે જે એક રણનીતિ હોવી જોઈએ કે ગમે તે થાય આપણે એક સાથે મોરચો માંડીશું. અહીંયા મોરચો માંડવાની વાત છે, પણ એ આ પક્ષો કરી શકતા નથી. કોંગ્રેસની પણ એમાં નિષ્ફળતા છે કે બધા પક્ષોને સાથે લાવીને લડી શકતી નથી, કેમ કે ભાજપ તમામ રીતે, ચાહે ગુજરાતની વાત હોય, કેન્દ્રીય સ્તરે પણ ખૂબ જ મજબૂત છે. તમે જુઓ ભાજપની સાથે, એટલે કે જે એનડીએ ગઠબંધનમાં જે પક્ષો છે એ કેવા મજબૂતીથી ભાજપ સાથે જોડાયેલા છે. આ જ કોંગ્રેસે કરી બતાવવાનું છે કે જેવી રીતે એનડીએ મજબૂત છે એવી રીતે ઇન્ડિયા બ્લોક મજબૂત થશે તો એક આદર્શ લોકશાહીની સ્થિતિ બનશે, કેમ કે વિપક્ષ મજબૂત બનશે. અને વિપક્ષ મજબૂત બને એના માટે જરૂરી છે કે તમામ પક્ષો એક સાથે થઈને આવે. અત્યારે તો આશા એવી કરી રહ્યા છે ઇન્ડિયા બ્લોકના મોટા નેતાઓ કે ભાઈ આ બેઠક પછી ઘણા બધા વિવાદો છે એ સુલઝી જવાના છે અને હવે અમે એક થઈને લડીશું. પણ એ તો સમય જ કહેશે કૃણાલ કે આ જે 23 પક્ષો આજે દિલ્હીમાં એક સાથે આવ્યા છે એ આગળના સમયમાં એક સાથે જમીની સ્તરે રહી શકે છે ખરા? જી બિલકુલ, આભાર જોડવા બદલ, માહિતી આપવા બદલ. તો ફરી એક વખત એ સક્રિય વિપક્ષ એ જોવા મળી રહ્યું છે, કેમ કે ચૂંટણીઓ નજીક આવી રહી છે એટલા માટે સક્રિય જોવા મળી રહ્યું છે. અને ફરી એક વખત એ આ તમામ 23 જેટલા દળોના નેતાઓ એક મંચ ઉપર આવ્યા, મંથન કર્યું. આ મંથન પાછળ કોઈ નવી રણનીતિ કે ફરી એક વખત જે વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે તેની રણનીતિ માટેની તૈયારી છે, 29 માટેનું પ્લાનિંગ છે કે ફરી જે પશ્ચિમ બંગાળની અંદર મમતા બેનર્જી સાથે થયું કે પછી બીજા રાજ્યોની અંદર જે એનડીએ એક જૂથ થઈને લડ્યું, એ બિહારની વાત હોય કે પછી એ પશ્ચિમ બંગાળ, યુપીની આ તમામ જગ્યાએ જ્યાં મોટા પક્ષો છે તેની સામે ત્યાંના જે લોકલ નાના પક્ષો છે તે ખૂબ કિંગ મેકર ભૂમિકામાં છે. એ પક્ષો જો ફરી એક વખત એક જૂથાથી એ વિપક્ષ સાથે જોડાઈને ચૂંટણીઓ લડે તેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. કેમ આવા અનેક મુદ્દાઓ અત્યારે ચર્ચામાં છે. મહારાષ્ટ્રમાં પણ શરદ પવારે ફરી એક્ટિવ જોવા મળી રહ્યા છે. આવા અનેક મુદ્દે આ તમામ નેતાઓએ બેઠકમાં ચર્ચાઓ કરી છે. જોવાનું રહેશે કે આ જે ઇન્ડિયા બ્લોકના 23 દળોના નેતાઓની બેઠકના પરિણામો ચૂંટણીમાં કેવા જોવા મળી રહ્યા છે. ચૂંટણીમાં એકજૂટતા દેખાડે છે કે ફરી એક વખત માત્ર મંચ ઉપર તેઓની હાજરી એ સીમિત જોવા મળે છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.